ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે 31મી ચોપાઈ સુધી હનુમાન ચાલીસાનું અવલોકન કર્યું. હવે આ 32મી ચોપાઈમાં તુલસીજી કહે છે, રામ રસાયન તુમ્હરે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. તમારી પાસે રામ રસાયણ છે, તમે સદા શ્રીરામના દાસ રહો. આ ચોપાઈમાં રામ રસાયણ શબ્દનો પ્રયોગ થયો છે. રામ રસાયણ શબ્દનો સંતોએ જુદો જુદો અર્થ કર્યો છે. એમાંનો પ્રથમ અર્થ છે રામ રસાયણ એટલે અધ્યાત્મ બુદ્ધિ. સ્વરૂપ વિશે જાગૃત કરી પરમ તત્વ સાથે આપણું અનુસંધાન કરનારી બુદ્ધિ એ રામ રસાયણ છે. જીવનની સમગ્ર યાત્રામાં પ્રેરણા, ઉત્સાહ અને સાધના દરમિયાન સાત્વિક ધીરજ આપનારી અધ્યાત્મ બુદ્ધિ એ રામ રસાયણ છે. સામાજિક દ્રષ્ટિએ રામ રસાયણ શબ્દનો અર્થ કરતા એક સંત કહે છે કે જીવનમાં રહેલી વિધાયક વૃત્તિ એ જ રામ રસાયણ છે. આપણે ત્યાં એક ગીત ગવાતું ને, એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. જીવન ક્યારેક ફૂલોની સેજ તો ક્યારેક કાંટાળી કેળી જેવું હોય છે. આ વિપરીત સંજોગોમાં પણ જીવનના કેન્દ્રમાં વિધાયક મિજાજ રાખવો એ રામ રસાયણ છે, જે આપણા જીવનમાં શાંતિ અને સ્થિરતા બક્ષે છે. બીજો એક અર્થ કરતા રામ રસાયણનો સંતો કહે છે પ્રભુનું નામ સ્મરણ અથવા તો અખંડ જપ એ રામ રસાયણ છે. આજના કળીકાળમાં પ્રેમપૂર્ણ અંતઃકરણથી અખંડ જપ કરવાથી પરમ તત્વ સાથેની એકતા સાધવામાં આ ઉપાય અસરકારક છે. એટલે નામ જપ એ પણ રામ રસાયણ છે. ત્યાર પછી અડધી ચોપાઈમાં તુલસીજી કહે છે, સદા રહો રઘુપતિ કે દાસા. સદા રહો રઘુપતિ કે દાસા એટલે કે તમે હંમેશા રામના દાસ રહો. શ્રી હનુમાનજી દાસ ભક્તિના કેવળ આદર્શ જ નહીં પણ આચાર્ય પણ છે. સેવકમાં આવશ્યક એવા સર્વ સદ્ગુણ હનુમાનજીમાં સમાહિત છે. તેથી જ તો આ ભૂતળ પર 125 વર્ષ વિતાવ્યા પછી જ્યારે નિજધામ ગમન ભગવાન કૃષ્ણ કરે છે, ત્યારે ઉદ્ધવ સમક્ષ વિભૂતિઓનું વર્ણન કરતા ભગવાન કૃષ્ણ કહે છે, સેવકોમાં હનુમાન મારી વિભૂતિ છે. એ પછી 33મી ચોપાઈ છે, તુમ્હરે ભજન રામ કો ભાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. આપનું ભજન શ્રી રામને મેળવી આપે છે અને જન્મ જન્માંતરના દુઃખો ભૂલાવી દે છે. હનુમાનજીની ભક્તિ કરનાર સાધક પ્રભુ શ્રી રામની પ્રસન્નતાનો અધિકારી બને છે. તે નિર્વિવાદ સત્ય છે. વળી હનુમાનજીનો ઉપાસક કદી આળસુ, નિરાશ કે ઉદાસ હોઈ જ ન શકે, તો પછી એની પાસે દુઃખ રહે કેવી રીતે? આવો આપણે પણ હનુમાનજીની ઉપાસના કરીએ, શ્રી રામના પ્રિય થઈએ. હરિ ઓમ.